ઢોકળા તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પરંતુ શું આપણા ઢોકળા બન્યા પછી કોરા અને લુખા લાગે છે? તો તેને રસદાર અને ટેસ્ટી કઈ રીતે બનાવવા તેની 2 ટિપ્સ આપણે આ રેસીપીમાં આપી છે. તો આવો અચૂક આ વિડીયો ફોલો કરો. આવો રેસીપી સ્ટાર્ટ કરીએ. sudasorod.com આપનું સ્વાગત છે. અને હા, આપ જે ચટણી જોઈ રહ્યા છો તે ગેસ્ટ આવેલા હતા, વણેલા ગાંઠિયા બનાવેલા હતા, તેની આ બચેલી ચટણી છે, જેનો આપણે અહીં આથા તરીકે ઉપયોગ કરવાના છીએ. અહીં 1 વાટકીમાં 3 ભાગના ચોખા અને 1 ભાગ ચણાની દાળ લીધી છે, જેનું માપ બંનેનું 1 વાટકી થાય છે. એને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લઈએ છીએ. ચોખા અને દાળને 2 પાણીથી ધોયા બાદ આપણે અહીં આ જે 1 વાટકી ચટણીનું માપ છે તે એની અંદર આપણે ઉમેરી આથો માટે આપણે તૈયાર કરીશું. અને હા, એક ટિપ્સ, અહીં ચોખા અને દાળ બંને પલળે તેટલી જ ભીનાશ રાખવાની છે. જો વધુ કે ઓછું હશે તો ઢોકળાનો આથો બરાબર આવશે નહીં. ચોખા અને દાળને આપણે ચટણી બરાબર નાખીને મિક્સ કરી લીધી છે અને સરસ રીતે પલળે 4 થી 5 કલાક આપણે એને રાખી મૂકશું. 4 કલાક બાદ આપણે હવે ઢોકળાનું બેટર બનાવવાનું તૈયાર કરીશું. આપણે અહીં મીડિયમ દરદરું ખીરું તૈયાર કરવાનું છે. અગર જો જાડું બનશે તો ઢોકળા બન્યા પછી કોરા લાગશે, અને જો વધુ પીસાઈ જશે તો ઢોકળા બન્યા પછી ચીકાશ પકડી ગયા હોય તેવું લાગશે. અહીં આપણે જરૂર મુજબનું થોડી ખાટી છાશ અથવા તો ખાટું દહીં ઉમેરશું. હું કલરનો ભાગ્યે જ ઉપયોગ કરું છું. આ રેસીપી છે માટે હું થોડો ઉપયોગ કરું છું. આપ તેનો ઉપયોગ ના કરો તો પણ ખૂબ સરસ ગ્રીન ઢોકળા બનીને તૈયાર થાય છે. અગર કલર ઉમેરવો હોય તો ચમચીના હાથાનો ઉપયોગ કરીને 1 પીંચ જેટલો જ કલર આપણે એમાં ઉમેરશું. બેટર હવે ઢોકળા માટે તૈયાર થઈ ગયું છે અને ચટણીમાં એનો આથો નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટી બની ગયું છે. આપણે તેમાં ઓન્લી મરી અને પીસેલા ધાણા જ ઉમેરવાના છે. અહીં નિમક અને થોડું તેલ ઉમેરશું. અને હા, ઢોકળા કોરા લાગવાનું કારણ એક એ પણ હોય છે કે જે અત્યારે આપણે આ બેટર તૈયાર કરીએ છીએ ને એમાં ખાટી છાશ અથવા તો ખાટું દહીં આ રીતે 1 ચમચો જેટલું ઉમેરવું અને એક જ વખતમાં એ ઉમેરી હલાવતા જવાનું છે. અને ઈનો પણ આપણે તેમાં ઉમેરી દેશું. એટલે કે બેટરનો 2 થી 3 વખત ઉપયોગ કરવાનો હોય તો દરેક વખતે એને આપણે અલગથી આ રીતે ખાટી છાશ અને ઈનો નાખી દરેક વખતે સરસથી હલાવી ફીણી અને તરત જ આપણે ઢોકળિયામાં એ થાળીના ફટાફટ મૂકી દેવાનું છે. લો, હવે એક થાળીનું બેટર આપણે આ રીતે તૈયાર કરી અને ઢોકળિયામાં મૂકી દઈશું. ઢોકળિયામાં 1 થાળી તૈયાર થઈ ગયા બાદ બીજી થાળી પણ આપણે અલગથી તૈયાર કરશું. એ થાળીમાં મેં મરીનો ભૂકો અને દળદળો ધાણા પીસીને નાખ્યા છે. બીજી થાળી પણ આપણે કાળા તલ ઉપર નાખીને મૂકી દીધી છે. ની ફૂલ ફ્લેમ પર 15 થી 20 મિનિટમાં આ થાળી પણ તૈયાર થઈ ગઈ છે. હેલ્ધી અને છતાં હળવા એવા ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છીએ. ઠંડા થાય એટલે કાપીને આપણે એના ટુકડા કરી લઈએ. ગ્રીન મસાલાઓથી ભરપૂર એકદમ રસદાર ઢોકળા તૈયાર થયા છે. અહીં વઘારવાની પણ જરૂર નથી. મેં અહીં વઘાર નથી કર્યો. ખૂબ સરસ ટેસ્ટી ઢોકળા તેલ સાથે પણ ખાઈ શકાય છે. ચા અથવા અન્ય ચટણી સાથે આ ઢોકળા ખૂબ સારા લાગે છે. રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં લખજો કે કેવા બન્યા છે.